નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એસટી બસના ભાડામાં 3% સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. 10 કિલોમીટરથી 60 કિલોમીટર સુધીની મુસાફરી પર ₹1 ભાડું વધ્યું હતું. એસટી બસમાં દરરોજ અવરજવર કરનાર અંદાજિત 27 લાખ મુસાફરોને ભાડા વધારાની અસર થશે. પાછળના 9 મહિનામાં એસટીએ આ બીજી વખત ભાડામાં વધારો કર્યો છે. ગુજરાતમાં ડીજીપી તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવની નિમણૂક કરવામાં આવી છે. નવા ડીજીપી તરીકે રાવની નિમણૂક કરાયાના કલાકોમાં જ ગુજરાતના 14 IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને ડીજીપી, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે નિર્ધાર કર્યો છે કે આગામી 5 વર્ષ દરમિયાન રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 5,50,000થી વધુ નવા મકાનોનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તારીખ 1 જાન્યુઆરી 2026 સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે પાકને સુરક્ષિત રાખવા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષ 2026નું ભવ્ય ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતમાં મધ્યરાત્રિએ 12 વાગ્યાની સાથે જ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. લોકોએ ખુલ્લા હાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. નવા વર્ષની ઉજવણી માટે ઉત્તરાખંડના મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. અહીં લોકોની મોટી ભીડ જોવા મળી હતી. નવા વર્ષની ઉજવણી માટે કર્ણાટકના બેંગલુરુમાં MG રોડ પર મોટી ભીડ એકઠી થઈ હતી. તમિલનાડુમાં વર્ષ 2025માં 25,278 લોકો ડેન્ગ્યુ તાવથી પ્રભાવિત થયા હતા અને 10 લોકોના મોત થયા હતા. જાહેર આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે ડેન્ગ્યુનો પ્રકોપ ફેબ્રુઆરી સુધી ચાલશે. વરસાદની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ તાવ ફેલાવતી એડિસ ઇજિપ્તી પ્રજાતિના મચ્છરો મોટી સંખ્યામાં પ્રજનન કરે છે અને રોગ ફેલાવે છે. ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવતા DRDOએ પ્રલય મિસાઇલનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ પરીક્ષણને દેશની સ્વદેશી મિસાઇલ ટેકનોલોજી અને ઝડપી પ્રતિભાવ ક્ષમતાનું એક મોટું પ્રદર્શન માનવામાં આવે છે. ટૂંકા ગાળામાં એક જ લોન્ચરથી 2 મિસાઇલોનું સફળ પ્રક્ષેપણ પોતે જ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સરસાણા કન્વેન્શન ડોમથી સુરત ડાયમંડ બુર્સ જવાના માર્ગ પર ઝરમર વરસાદની શરૂઆત થઈ તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. વર્ષ 2025 ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર અભિષેક શર્માના નામે રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય કે IPL, આ ડાબોડી બેટ્સમેને પોતાની આક્રમક બેટિંગથી બોલરોની ઊંઘ હરામ કરી દીધી છે. હાલમાં તે વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની ચૂક્યો છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ જિલ્લા પંચાયતોના પ્રમુખોને તેમના વિસ્તારના વિકાસ કામો માટે વાર્ષિક ₹1 કરોડ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો.